જય જવાન જય કિસાન મિત્રો, અત્યારે ગામડે આવ્યો છું ને તો અત્યારે ખાસ ચોમાસાની ઋતુ હોય ને એટલે એક પ્રશ્ન એવો રહે કે આ ભેંસ ને એની પાસે જઈને જો ને માખીનો બહુ ત્રાસ રહેતો, જ્યાં પાસે ન થાય એમ જો થોડી વારે ડોકું ઓલાવ્યા રાખે. આ અમારી ભેંસ કાવેરી છે જો સમજો, કેમ કે માખીનો પ્રોબ્લેમ રહે બહુ. અને આ સોનું અમારી પાડી છે, બરોબર છે. તો ખાસ ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે આ વરસાદની સિઝન હોય અને માખીનો ત્રાસ અત્યારે રહેતો. તો શક્ય હોય ને ત્યાં સુધી આપણે એને લીમડાની છે ને ધુવાડી કરી દેવાની, એટલે એક પ્રોબ્લેમ ઈ ના. બીજું કે નીચેના ભાગમાં મેં આરસીસી કરેલું છે અને જે આનું મૂત્ર અને અન્ય વસ્તુઓ છે આમ ગટર મારફતે વહી જાય. જો આ રીતની વ્યવસ્થા કરેલી છે અહીંથી જોઈ લો. એટલે એક તો ચોખાઈ રહે, બરોબર છે. અને બીજી વસ્તુ એ થાય કે માખીનો ત્રાસ તો સતત રહે જ. અને માથે અત્યારે મેં પંખો મૂક્યો તે હટાવી લીધો છે હમણાં, પણ જો સતત એનું ડોકું હલાવ્યા રાખે, કેમ કે ચોમાસાની ઋતુમાં ને માખીને બહુ પરેશાન કરે. આનું માટેનું એક સોલ્યુશન મોસ્ટ ઓફ આપણે ગામડે એવું કરીએ કે આ પાલો કે નકામી વસ્તુ હોય એની આપણે ધુમાડી કરવાની હોય છે, જેથી પ્રશ્ન ન રહે. અને ખાસ જે ખેડૂત મિત્રોને જે પશુપાલક છે કોમેન્ટ કરજો. ઘણા લોકો એમ કે આરસીસી કર્યું બરોબર નથી કર્યું, અને આના કઈક પટ્ટા વતન આવતા હોય છે, ઘણા એ લોકો એ યુઝ કરતા હોય તો એ કોમેન્ટમાં કરજો કે એ આ આરસીસી કર્યું બરોબર છે કે એ યોગ્ય નથી. અને આ માખી ભગા માટેનો ધુમાડો છે, એ સિવાય કોઈ ઓપ્શન હોય તો ભી જણાવજો કોમેન્ટમાં. જો આ આવી રીતે પેલા મેં સળગાવી દીધા, નકામો થોડોક પાલો છે. પછી આ લીમડો લેવાનો, કેમ કે થોડી વાર સળગવા દેવાનો. સળગી જાય ને પછી બહુ પ્રોબ્લેમ ના, ધુવાળો થઈ ગયા હોય. પછી હરવેકથી આ લીમડો છે ને આ મૂકવાનો. આ લીમડાની ધુવાડી છે ઉત્તમ છે. જો હવે બને એવું કે જો ધુવાડીથી છે ને માખી ભાગી જશે બધી. અને ઘણી વાર એવું બને કે આ ચોમાસાની ઋતુમાં ને માખીથી ભેંસ સતત પરેશાન રહે ને કોઈ પણ પશુ, તો એની દૂધ ઉત્પાદન ક્ષમતા બી ઘટી જાય છે. અને આ આપણા સભ્ય જ કહેવાય, તો એની તકેદારી રાખવી જરૂરી. જો વારંવાર ડોકું ઓલાવે, કેમ કે માખી એટલી પરેશાન કરે છે. પણ થોડી વારમાં જો આ ધુવાડો જશે ને એ બાજુ, એટલે ધીમે ધીમે માખી બધી ભાગી જશે. તો આ સિવાય પશુપાલકો અને ખાસ મારા મિત્રોને જણાવું કે તમે આ સિવાય જો કોઈ માખી ભગા માટે વ્યવસ્થા કરતા હોય ને તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને ચોમાસામાં બીજી કઈ તકેદારી મારે રાખવી જોઈએ એ બી